ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યુનિટ 2 સેમેસ્ટર 5 ના ફર્સ્ટ લેટરની આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી. રેસિડેન્શિયલ એડ્રેસ ચેન્જ થાય છે તો બીજા શહેરમાં શિફ્ટ થવાનો હોવાથી આપણે જે કાંઈ રજૂઆત LIC ઓફિસને કરી હતી સેમ એ ટાઈપનો એડ્રેસ વાળો એક લેટર પણ અહીંયા આગળ ઘરના સરનામા ઉપર જે પોલિસી મોકલવામાં આવતી હોય છે તેના માટે લેટર લખવામાં આવે છે. લેટર ટુ LIC આસ્કિંગ ફોર ધ ચેન્જ ઇન રેસિડેન્શિયલ એડ્રેસ. કુનાલ જાદવ નામના વ્યક્તિ જે ગંગા નામના ઘરમાં ભાવનગર શહેરમાં રહે છે તે LIC નીલમબાગના મેનેજરને પત્ર લખે છે કે પોતાના ઘરનું સરનામું જે છે એ બદલાઈ ગયું છે. આઈ ધ અંડરસાઇન્ડ પોલિસી હોલ્ડર LIC પોલિસીનો નંબર આપ્યો છે જેમાં પ્લાન નંબર 161 છે. એણે પોતાના ઘરનું સરનામું ચેન્જ કર્યું છે. પહેલાં તેઓ ભાવનગરમાં રહેતા હતા, હવે તેઓ ભાવનગરમાંથી જામનગરની અંદર નવા સરનામા શિફ્ટ થાય છે. તો નવા રેકોર્ડની નોંધ કરવા માટેનો પત્ર જે છે અહીં લખવામાં આવેલો છે. જૂનું સરનામું ડાબી બાજુ લખેલું છે, જમણી બાજુ નવું સરનામું લખેલું છે. તો આની માહિતી આપતો આ પત્ર હતો. એની પછીનો જે પત્ર છે ડુપ્લિકેટ કોપી માટેનો પત્ર છે. LICની જે પોલિસી છે કદાચ આપણથી મિસપ્લેસ થઈ ગઈ હોય, ખોવાઈ ગઈ હોય તો આપણે મેનેજરને પત્ર લખીએ છીએ કે લોસ્ટ ઓફ LIC પોલિસી નંબર, પોલિસીનો જે નંબર જે છે તેની પોલિસી ખોવાઈ ગઈ છે તો હવે એની ડુપ્લિકેટ કોપી જોઈએ છીએ. ઇનસાઇડ એડ્રેસ, આઉટસાઇડ એડ્રેસ પછી સેલ્યુટેશન ડિયર સર કરીને આઈ અન્ડરસ્ટેન્ડ ધ પોલિસી હોલ્ડર ઓફ LIC જીવન મિત્ર નામની પોલિસી જે છે એનો નંબર આપેલો છે. એણે પોતાનું ઘર જે છે ચેન્જ કર્યું છે. તો ટ્રાન્ઝિટ દરમિયાન એટલે ઘરની હેરફેર દરમિયાન તેણે પોતાની ઓરિજિનલ પોલિસીની જે કોપી જે છે તે તેનાથી મિસપ્લેસ થઈ ગઈ, ખોવાઈ ગઈ છે. તો નવી પોલિસી તો આપવામાં આવતી નથી, પરંતુ જૂની પોલિસીની ડુપ્લિકેટ કોપી જે છે તેની માંગણી કરતો પત્ર અહીં લખેલો છે. મેં જે ફર્સ્ટ પ્રીમિયમ જે છે લાસ્ટ પ્રીમિયમ 1 સપ્ટેમ્બર 2018 પે કરી દીધું તેવી પણ માહિતી અહીંયા આગળ આપે છે. અને જે અરજી કરી આ લેટર લખે છે એની સાથે તેની રિસિપ્ટ પણ સાથે જોડવામાં આવી છે. ઝડપથી આપ મને રિપ્લાય આપો તેવી આશા. આભાર. ફોર્થ લેટર છે સરેન્ડર વેલ્યુ, એટલે પોલિસી જે છે એ આપણે શરણ મૂલ્ય કરવી છે, સ્થગિત કરી દેવી છે. તો એના માટે કેટલા રૂપિયા મળે છે તેની માહિતી માંગતો પત્ર જે છે અહીં લખવામાં આવેલો છે. સબ્જેક્ટ LIC પોલિસી 56769. Dear sir, I hold a policy 56769 issued me on April 2010. I am now going to abroad, living India. ભારત શહેર હું છોડીને હું વિદેશ જઈ રહ્યો છું. Therefore I left my residence in India. તો હું મારું ઘર જે છે ભારતની અંદર હું તે હવે છોડી રહ્યો છું. By setting down the abroad, હવે એબ્રોડમાં હું પરમનન્ટલી સેટ થવાનો છું. Under these circumstances, I wish to know from you that early date of the surrender value of my policy. મારી પોલિસી જે મેચ્યોર થાય છે તેની પહેલાં જ મારે જો તેને પરિપૂર્ણ કરવી હોય તો મારે શું કરવું જોઈએ. I have paid the premiums up to the end of June 1998. મેં બધા જ પ્રીમિયમ જે છે એ ભરી દીધેલા છે. I would interest in surrendering the policy immediately. મારે જે છે પોલિસી ઇમિડિયેટલી સરેન્ડર કરવી છે. હવે અહીંયા આગળ આપણે પત્ર જે લખ્યો છે એ 19 એપ્રિલ 2020ના રોજ પત્ર લખેલો છે. વીમા પોલિસી આપણે એપ્રિલ 2010માં લીધેલી છે ને અહીંયા આગળ બાય મિસ્ટેક જૂન 1998માં I have paid the premiums up to June 1998 એવું અહીંયા આગળ ભૂલમાં લખાઈ ગયેલું છે.
તો અહીં આ જે 1998 છે તે નહીં આવે, એની જગ્યાએ 2018 આવશે. એડિશનલ ફાઇનાન્સ ઓફ માય ટ્રીપ ટુ એબ્રોડ. હવે મારે જે કાંઈ મારી પોલિસી જે છે સરેન્ડર કરવી છે, આઈ વુડ બી ઇન્ટરેસ્ટેડ ઇન સરેન્ડરિંગ ઇન માય પોલિસી ઇમિડિયેટલી ટુ સોર્સ એડિશનલ ફિનાન્સ ફોર માય ટ્રીપ એબ્રોડ. અબ્રોડ જવા માટે, વિદેશ જવા માટે જે મારા નાણાકીય ખર્ચ થવાનો છે તેના માટે મારી પોલિસી જે છે એ રદ કરી દેવી છે. તો આપ મને તાત્કાલિક મારા પોલિસીને રદ કરવાની જે કાંઈ નાણાકીય જોગવાઈ કરવાની છે તેની મને માહિતી આપશો. લેટ મી નો એન અર્લી ડેટ ઓફ ફોર્માલિટીઝ ફોર સરેન્ડરિંગ માય પોલિસી. મારી વીમા પોલિસીને બંધ કરવા માટે મારે જે કાર્યવાહી કરવાની છે તે આપ મને જણાવશો. 2 લાખ રૂપિયા જે છે તે મને મળવાપાત્ર છે તેવી આપણે ગિરીશ આર પટેલ નામના વ્યક્તિ વાત કરે છે. તો 4th લેટર પૂરો થયો, આ 5th લેટર છે. A policy holder wants to surrender value of his policy. Write a letter from divisional manager of LIC persuading him to continue the policy. LIC ના જે કંઈ મેનેજર છે તે હોલ્ડરને પોલિસી બંધ કરવાની ના પાડે છે અને કન્ટિન્યુ કરવાની રજૂઆત દર્શાવે છે. તો LICનું એડ્રેસ સેન્ટરમાં આવે છે. ત્યારબાદ હિતેશ કે વ્યાસ નામના વ્યક્તિને તે માહિતી આપે છે. We are sorry to learn from your letter of 5th June 2019 that your financial circumstances compel you to surrender your policy. હિતેશ નામના જે વ્યક્તિ છે તેણે વીમા પોલિસીને પત્ર લખ્યો હતો કે મારી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે મારી વીમા પોલિસી જે છે તે હવે બંધ કરી દેવી છે. તો વીમા કંપની રજૂઆત કરે છે કે તમારી આર્થિક પરિસ્થિતિ નબળી થઈ અને તમે આ પત્ર લખ્યો તેના માટે સૌથી પહેલાં તમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. ઇટ ઇઝ નેવર ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ પોલિસી હોલ્ડર ટુ સરેન્ડર હિઝ પોલિસી ફોર રિઝનેબલ વેલ્યુ. કોઈ વ્યક્તિ જે છે સામાન્ય રીતના પોતાની વીમા પોલિસી આવી રીતના રદ કરતો હોતો નથી. તો પોલિસી ઇન સચ અ કેસ ગેટ્સ બાય ધ વે ઓફ કેશ વેલ્યુ લેસ દેન વોટ હી હેઝ ઓલરેડી પેડ. જે નાણાં તમે ભર્યા છે તેની કરતાં પણ ઓછા નાણાં જો તમે વીમા પોલિસી સરેન્ડર કરો તો આપને મળતા હોય છે. સેકન્ડલી, ધ લાઈફ પોલિસી ગિવ્સ ગેરંટેડ સિક્યુરિટી ટુ યોર ફેમિલી એન્ડ ઇટ વુડ બી ક્રુઅલ ટુ ડિપ્રાઇવ યોર ફેમિલી ઓફ ધ પ્રોવિઝન ઓફ પ્રોવાઇડેડ બાય યોર લાઈફ પોલિસી. એટલે જો વીમા પોલિસી જે છે એ નિયત સમયમાં પૂર્ણ થાય તો તમારા ફેમિલી મેમ્બર્સને જે વ્યક્તિનું નામ નોમિનીમાં સજેસ્ટ કરેલું છે તેને નક્કી કરેલા પૂર્ણ રૂપિયા જે છે એ નિયત સમયે મળતા હોય છે. યુ મે સે ધેટ ઓલ યુ વિલ બાય અ ન્યૂ પોલિસી વેન યોર ડિફિકલ્ટીઝ આર ઓવર, બટ ઇવન ધેન યુ વિલ બી ઓર્ડર બાય અ યર ઓર 2. Therefore you consider advice to you that the decision of surrendering policy. હવે તમે જે અત્યારે વીમા પોલિસી રદ કરવાની વાત કરો છો તેના સ્થાને તમે એક નવી પોલિસી આગામી સમયમાં લેશો અને અત્યારે જે વીમા પોલિસી તો આપને સરેન્ડર કરવી છે તે 1 કે 2 વર્ષ સુધી આપ જો ખમી જાઓ તો વધુ સારું રહેશે. However, the surrender value of your policy is 50,000 rupees. તમારી વીમા પોલિસીની જે સરેન્ડર વેલ્યુની કિંમત છે, શરણ મૂલ્ય કિંમત, તે માત્ર 51,000 રૂપિયા થવાય છે. We suggest that you should try to keep your policy in force by taking a loan from the corporation. તમે કોર્પોરેશન પાસેથી લોન લઈ લો અને આ પોલિસી રદ ન કરો તો વધુ સારું રહેશે. The amount of which will be 90%. હવે આ જે તમારી પોલિસી છે એમાંથી તમને 90% રકમ જ મળવાપાત્ર રહેશે. તો તેના સ્થાને આપ એક નવી લોન લઈ લો તે વધુ હિતાવહ રહેશે. તો વીમા કંપની જે છે એ પોલિસી ધારકને સમજાવતો એક પત્ર લખે છે કે આપને આપની વીમા પોલિસી જે સરેન્ડર કરવી છે તે ન કરો તો વધુ સારું. આવા જ પત્રો આપને પરીક્ષાની અંદર પૂછાતા હોય છે.
લેટર ટુ LIC આસ્કિંગ પેડ અપ વેલ્યુ ઓફ ધ પોલિસી. કેટલી મળવાપાત્ર રકમ છે તેના માટેનો લેટર જે છે એ અહીં LICને લખવામાં આવેલો છે. વળી અહીંયા માહિતી આપે છે MP ત્રિવેદી. My financial circumstances make it impossible to me to pay a regular premium. હવે મારી નાણાકીય પરિસ્થિતિ મને પરમિશન આપતી નથી કે હું રેગ્યુલર પ્રીમિયમ ભરી શકું, જેનો નંબર ઉપર દર્શાવેલો છે. આ પરિસ્થિતિમાં I should feel grateful if you let me know the paid up value of my policy. હવે આ પોલિસી જો હું બંધ કરું તો મને કેટલા રૂપિયા મળે એમ છે તે નાણાં આપ મને જણાવશો. પ્લીઝ લેટ મી નો ધ રિક્વાયર્ડ પ્રોસિજર. આ નાણાં મેળવવા માટેની જે મારે કાર્યવાહી કરવાની છે તે કાર્યવાહી પણ આપ મને જણાવશો. આઈ શેલ વેરી મચ એપ્રિશિએટ એન અર્લી રિપ્લાય. તમે ઝડપથી જવાબ આપશો તેવી આશા રાખું છું. 7મો લેટર છે LIC's રિપ્લાય રિગાર્ડિંગ ધી પેડ અપ વેલ્યુ. હવે મિસ્ટર ત્રિવેદીએ જે લેટર લખ્યો હતો તેનો વળતો જવાબ આપતો એક પત્ર લખે છે. અહીંયા નામ અને સરનામું વારંવાર ફરતું રહેતું હોય છે, પરંતુ આપણે સબ્જેક્ટ લાઈન શું છે, તો સૌથી પહેલાં તો આપણે જે પત્ર મોકલ્યો હતો કે ભાઈ મારી પોલિસીના પૂરા નાણાં પરત જોઈએ છીએ, તો એનો વળતો જવાબ આપતો પત્ર વીમા કંપની ગ્રાહકને લખે છે. રેફરન્સ ટુ યોર લેટર 25th June 2018. પેડ અપ વેલ્યુ માટેનો લેટર જે આપણે લખ્યો હતો એનો વળતો જવાબ વીમા પોલિસી આપે છે. વિથ રેફરન્સ ટુ યોર અબોવ લેટર રિગાર્ડિંગ ધ પેડ અપ વેલ્યુ ઓફ યોર પોલિસી નંબર, I have informed you that there is ₹2 lakh approximate and when it matured. તમને 2 લાખ રૂપિયા મળે એમ છે અને તે ક્યારે પાકશે તેની માહિતી નીચે મુજબ છે. નીચે મુજબની કાર્યવાહી આપે કરવી પડશે. લાઈફ પોલિસી ઇન ઓરિજિનલ લાઈફ પોલિસી તમારે પાછી આપી દેવી પડશે. રિસિપ્ટ ઓફ ધ લાસ્ટ પ્રીમિયમ પેડ. તમે જે છેલ્લું પ્રીમિયમ ભર્યું તેની પહોંચ આપે જમા કરાવવી પડશે. લોન ક્લિયરન્સ સર્ટિફિકેટ ઇફ યુ હેવ બોરોડ. જો તમે કોઈ પણ પ્રકારની લોન LIC પાસેથી લીધી હોય તો તે ક્લિયર થઈ ગઈ છે તેવું પત્ર પણ તમારે આપવો પડશે. નોમિની સર્ટિફિકેટ, એટલે જે વ્યક્તિનું નોમિની તરીકે નામ નોંધાયું હતું તેનું પણ એક પ્રમાણપત્ર આપે આપવાનું રહેશે. ઓન રિસીવ ઓલ ધી પેપર નેસેસરી એક્શન્સ વિલ બી ટેકન ફોર મેકિંગ ધ પોલિસી પેડ અપ. આ બધી કાર્યવાહી આપ પૂર્ણ કરશો તો પોલિસી પૂર્ણ કરવા માટે જે કંઈ જરૂરી કાર્યવાહી કરવાની છે તેમાં નજીકના સમયમાં આપને કરી દઈશું. બટ નાવ એઝ વેલ વિશર આઈ વુડ એડવાઇઝ ટુ કન્ટિન્યુ ધ પોલિસી ઇન સ્પાઇટ ઓફ એડવર્સ સર્કમસ્ટાન્સીસ. અમે જાણીએ છીએ તમારી વિપરીત પરિસ્થિતિ છે, પણ તમે પોલિસી બંધ ન કરો તેવી અમે આપને સલાહ આપીએ છીએ. લાઈફ પોલિસી ઇન ગુડ ફેથ is for the welfare of our nearest and dearest. લાઈફ પોલિસી જે છે વીમા પોલિસી એ આપણા નજીકના અને આપણી પોતાની માટે ખૂબ સારી છે. ડોન્ટ વરી ફોર પેઇંગ પ્રીમિયમ્સ. પ્રીમિયમ ચૂકવવાની આપ ચિંતા વધુ કરશો નહીં. યુ કેન આસ્ક લોન ફ્રોમ LIC ફોર પે ધ ડ્યુ પ્રીમિયમ્સ ફ્રોમ ધી અમાઉન્ટ. તમે વીમા કંપની પાસેથી લોનની પણ માંગણી કરી શકો છો તમારા પ્રીમિયમને ભરપાઈ કરવા માટે. અત્યારે તમે જે નાણાં ભર્યા નથી તેના વિશે આપ ચિંતા કરશો નહીં. ઇટ હેઝ નો યુટિલિટી વેલ્યુ બટ if your policy is matured in normal course, you will have benefit of bonus and total amount will have handsome amount. જો તમે અત્યારે લોન લઈ અને બાકીના નાણાં ભરપાઈ કરી નાખશો તો જ્યારે આપની પોલિસી પાકશે ત્યારે આપણે જે લોન લીધેલી હશે તો લોનના નાણાં એમાંથી બાદ કરીને તમને જે મૂળ અને કુલ રકમ મળવાની છે તે કુલ રકમનો લાભ મળશે. તો અમારી સલાહ આપને છે કે અત્યારે આપ પોલિસી બંધ કરો નહીં. વીમા કંપનીના એક્ઝિક્યુટિવ અધિકારીએ આ પત્ર લખ્યો હતો.
8 નંબરનો પત્ર છે. વ્યક્તિ જે છે, જે પોલિસી ધારક છે, તે લોન માંગે છે વીમા પોલિસીની સામે, બ્રાન્ચ મેનેજર સામે. માય ફિનાન્શિયલ સર્કમસ્ટાન્સીસ ક્રિએટ પ્રોબ્લેમ. મારી આર્થિક પરિસ્થિતિમાં પ્રશ્નો ઉદ્ભવ્યા છે. તો so it is necessary for me to approach you with a view to getting loan against my life insurance policy number. તો મારી વીમા પોલિસી સામે મારે એક લોન લેવી છે. આઈ એમ હોલ્ડિંગ ધીસ પોલિસી લાસ્ટ 15 year. છેલ્લા 15 વર્ષથી હું આ વીમા પોલિસીનો ધારક છું. એન્ડ ઇટ ઇઝ ટુ બી મેચ્યોર્ડ આફ્ટર 5 years. અને આ 5 વર્ષ પછી પાકવાની છે આ પોલિસી. ધ એબોવ પોલિસી ઓફ 2 lakh. આ પોલિસી 2 લાખ રૂપિયાની છે. પ્લીઝ લેટ મી નો ધ અમાઉન્ટ વિચ આઈ કેન બોરો. તો મને આપ કેટલા રૂપિયા આની અંદરથી આપી શકશો તેવી જણાવવાની કૃપા કરશો. પ્લીઝ ઓલ્સો લેટ મી ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઓન વિચ યુ કેન એડવાન્સ મી ધ લોન. લોન લેવા માટે મારે જે કંઈ કાનૂની કાર્યવાહી કરવાની છે, કાગળની કાર્યવાહી કરવાની છે, તેની પણ આપ મને સૂચના આપશો. તો આપણી જે LICની પોલિસી છે તેની સામે આપણે લોન લેવી હતી. તો લોન લેવા માટેનો પત્ર આપણે LIC ઓફિસને લખ્યો. આપણે જે લોન માંગી હતી એ લોન વીમા કંપની મંજૂર કરે છે. તો મંજૂરી આપતા પત્ર જે છે વીમા કંપની આપણને લખે છે. ઇન રિસ્પોન્સ ઓફ યોર લેટર. તમે જે પત્ર લખ્યો હતો તેના વળતા જવાબ માટે I am pleased to inform you that loan of ₹1 lakh is as demanded by you in your bad timings has been provisionally passed by the authority of LIC. તમે જે લોન માંગી હતી તેમાંથી 1 લાખ રૂપિયાની લોન આપને જે છે નજીકના સમયમાં મળી શકે એમ છે. તમે અમારા એક્ઝિક્યુટિવને મળી અને નીચેના ડોક્યુમેન્ટ્સ જે છે તે જમા કરાવજો તો આપને લોન જે છે એ મળવાપાત્ર રહેશે. પહેલાં તો લાઈફ પોલિસીની ઓરિજિનલ કોપી, ત્યારબાદ રિસિપ્ટ ઓફ લાસ્ટ પ્રીમિયમ, નોમિનીઝ કન્સન્ટ અને તમારી આવકનું પ્રમાણપત્ર, ઇન્કમ સર્ટિફિકેટ. તો 4 વસ્તુ જે છે આપે આપવાની રહેશે. When you submit all the necessary documents, the necessary formalities will be completed and the check will be issued to you. ઉપરના તમામ કાર્યવાહી આપ કરશો તો નજીકના સમયમાં આપને લોન જે છે તે મળવાપાત્ર રહેશે. LIC's reply regarding the loan against the life policy. Loan is not granted. તો પહેલાં લોન ગ્રાન્ટ કરવાની તેનો પત્ર લખ્યો. અહીં 10 નંબરનો પત્ર આપની લોન જે છે તે મંજૂર કરવામાં આવતી નથી તેના માટેનો છે. તો LIC આપણને રિપ્લાય કરે છે કે આપણે જે લોનની માંગણી કરી હતી તે આપને મંજૂર કરવામાં નથી આવતી. ઇન રિસ્પેક્ટ ઓફ યોર લેટર ડેટેડ. તે જે પહેલો પેરેગ્રાફ હતો તેની પહેલી લાઈન એમનેમ રહેશે. આઈ એમ સોરી ટુ ઇન્ફોર્મ યુ દેટ ધ લોન અગેન્સ્ટ યોર LIC પોલિસી કેન નોટ બી ગ્રાન્ટેડ. તમને લોન મળવાપાત્ર રહેતી નથી. એકોર્ડિંગ ટુ ધ રેકોર્ડ અવર ઓફિસ પોલિસી ઇઝ ઓલરેડી લેફ્ટ. તમારી પોલિસી જે છે તેની અંદર આપે જે પ્રીમિયમ ભરવાનું હતું તે પ્રીમિયમ આપણે ટાઈમ ટુ ટાઈમ ભર્યું નથી, એટલે પોલિસી બંધ થવા ઉપર છે. તો તમને તેની સામે કોઈ પણ પ્રકારની લોન હાલ પૂરતી મળી શકે તેમ નથી. અને however, if you have received of all the premium due paid, kindly approach our officer soon. જો તમે જેટલા પ્રીમિયમ ભરવાના બાકી છે તે પાક્યા તારીખ પછી, એટલે કે પ્રીમિયમની તારીખ વહી ગયા પછી પણ એક સાથે અત્યારે ભરી દો તો તમે અમારા ઓફિસરનો સંપર્ક કરજો. Later on a verification it will be finalized whether the loan can be granted. તમામ કાર્યવાહી તમે પૂરી કરશો, પ્રીમિયમ ભરી દેશો, ત્યારબાદ અમે નક્કી કરશું આપને લોન મળે એમ છે કે નહીં. એટ પ્રેઝન્ટ ઇટ ઇઝ નોટ ગ્રાન્ટેડ. અત્યારે આપને આ લોન મળતી નથી. If your policy is left can be received for
that you will have to pay the premiums and get the policy review as a rule. તમારી પોલિસી લેપ્સ થઈ ગઈ છે એટલા માટે તમારે તેના પ્રીમિયમ ફરીથી ભરવા પડશે અને પ્રીમિયમ ભરાઈ જાય ત્યારબાદ આપને પોલિસીની લોન માટેની આગળની કાર્યવાહી અમે આપને કરશું. LICના અધિકારીએ આ પત્ર લખ્યો હતો. 10 નંબર સુધીના લેટર આપણે પૂર્ણ કર્યા. આગળના લેટર આપણે આવતા લેક્ચરની અંદર જોશું.